નમસ્કાર, સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે ખૂબ જ સંવેદનશીલ છે પણ એટલો જ મહત્વનો પણ છે. એ છે કેન્સર સંબંધિત દુખાવાને સમજવો અને તેનું સંચાલન કરવું. હા, આ એક જટિલ મુદ્દો છે, એમાં કોઈ શંકા નથી, પણ સારી વાત એ છે કે યોગ્ય સમજ અને સાધનોથી રાહત મેળવવી બિલકુલ શક્ય છે. તો ચાલો આ સફરની શરૂઆત કરીએ. 90%. આ આંકડો જરા ધ્યાનથી જુઓ. આ કોઈ નાની વાત નથી. સંશોધન તો એકદમ સ્પષ્ટ કહે છે કે કેન્સરના 90% દર્દીઓના દુખાવાને સારી રીતે કાબૂમાં લઈ શકાય છે. તો પછી મોટો સવાલ એ ઊભો થાય છે કે જો આવું શક્ય છે તો હજી પણ આટલા બધા લોકો શા માટે પીડા સહન કરી રહ્યા છે? બસ આજે આપણે આ જ પ્રશ્નના ઊંડાણમાં ઉતરવાની કોશિશ કરીશું. તો આજની આપણી ચર્ચાનો માર્ગ કંઈક આ પ્રમાણે રહેશે. સૌથી પહેલાં આપણે સમજીશું કે કેન્સરનો દુખાવો કેવો હોય છે. પછી જોઈશું કે તેને કાબૂમાં લેવામાં કયા અવરોધો આવે છે. ત્યાર પછી રાહત માટેના અલગ અલગ ઉપાયો પર વાત કરીશું. ટેકનોલોજી આમાં કેવી રીતે મદદ કરી શકે છે એ પણ જાણીશું. અને છેલ્લે પર્સનલાઇઝ ટ્રીટમેન્ટના ભવિષ્ય પર એક નજર નાખીશું. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, કેન્સરના દુખાવાનું ચિત્ર. એટલે કે આ દુખાવો ખરેખર આવે છે ક્યાંથી, આ સમજવું ખૂબ જ જરૂરી છે. જુઓ, કેન્સરનો દુખાવો કોઈ એક કારણથી નથી થતો. એના ઘણા કારણો હોઈ શકે છે. એક તો ગાંઠ પોતે જ દુખાવાનું કારણ બની શકે છે, જેમ કે એ હાડકાં પર દબાણ કરે અથવા તો કોઈ નસ દબાઈ જાય. બીજું કારણ છે સારવારની આડઅસરો. કીમોથેરેપી, રેડિયેશન કે સર્જરી, આ બધી પ્રક્રિયાઓ પણ દુખાવો લાવી શકે છે. અને વાત માત્ર શારીરિક નથી. ડિપ્રેશન અને ચિંતા જેવા માનસિક પરિબળો પણ દુખાવાને વધુ તીવ્ર બનાવી શકે છે. અને હા, એવું પણ બની શકે કે દુખાવાનું કારણ કેન્સર સાથે જોડાયેલું જ ન હોય. અને આ એક એવી હકીકત છે જે ખરેખર આપણને વિચારવા પર મજબૂર કરે છે. આપણી પાસે ઉકેલો છે, છતાં પણ કેન્સરના લગભગ 3/4 દર્દીઓને તેમના દુખાવાની યોગ્ય સારવાર નથી મળતી. વિચારો, આ કેટલી મોટી ખાઈ છે, જે શક્ય છે અને જે વાસ્તવિકતા છે તેની વચ્ચે. તો સવાલ એ છે કે આટલું મોટું અંતર શા માટે છે? એ સમજવું ખૂબ જ જરૂરી છે. અને આ સવાલ જ આપણને આપણા બીજા વિભાગ તરફ લઈ જાય છે, દુખાવાને કાબૂમાં લેવામાં આવતા અવરોધો. તો ચાલો જોઈએ કે એવું તે શું છે જે અસરકારક પીડા રાહતને રોકી રહ્યું છે. જુઓ, આ અવરોધો કોઈ એક જગ્યાએ નથી, પણ ઘણા સ્તરે છે. અમુક અવરોધો દર્દીઓ તરફથી હોય છે, જેમ કે ઘણાને દવાની લત લાગી જવાનો ડર હોય છે, અથવા તો એવી માન્યતા હોય છે કે દુખાવો તો સહન કરવો જ પડે. ઘણા લોકો પોતાના દુખાવા વિશે વાત કરવામાં પણ સંકોચ અનુભવે છે. તો બીજી બાજુ ક્યારેક ક્લિનિશિયન્સ એટલે કે ડોક્ટરો અને નર્સો પાસે પણ પેઇન મેનેજમેન્ટની પૂરતી ટ્રેનિંગ નથી હોતી. અને છેવટે સિસ્ટમ લેવલ પર પણ સમસ્યાઓ છે, જેમ કે દુખાવાની દવાઓ પરના કડક નિયમો અને દુખાવા અને દવાઓ વિશે આપણા સમાજની માન્યતાઓ. સારું, તો સમસ્યાઓ વિશે ઘણી વાત થઈ. હવે ચાલો ઉકેલો તરફ આગળ વધીએ. આપણો ત્રીજો વિભાગ છે રાહત માટેનો બહુપક્ષી અભિગમ. આને એક ટૂલબોક્સ જેવો સમજો. એક એવું ટૂલબોક્સ જેમાં દુખાવાને કાબૂમાં લેવા માટે જાતજાતના સાધનો હોય. આ ટૂલબોક્સનો સૌથી પાયાનો સિદ્ધાંત છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHO દ્વારા આપવામાં આવેલી એનાલ્જેસિક લેડર. આને એક સીડી તરીકે સમજો, જેના 3 પગથિયા છે. સ્ટેપ 1 એટલે કે પહેલા પગથિયે હળવા દુખાવા માટે નોન ઓપિયોઇડ દવાઓ અપાય છે. જો દુખાવો કાબૂમાં ન આવે તો આપણે જઈએ સ્ટેપ 2 પર, જ્યાં હળવાથી મધ્યમ દુખાવા માટે ઓપિયોઇડ દવાઓ ઉમેરવામાં આવે છે. અને જો દુખાવો હજી પણ ગંભીર હોય તો આવે છે સ્ટેપ 3, જ્યાં વધુ શક્તિશાળી ઓપિયોઇડ્સનો ઉપયોગ થાય છે. આ એક એકદમ વ્યવસ્થિત અને તબક્કાવાર પદ્ધતિ છે. હવે સારવારને આપણે મુખ્યત્વે 2 ભાગમાં વહેંચી શકીએ. એક છે ફાર્માકોલોજીકલ એટલે કે દવાઓવાળી સારવાર. આમાં ઓપિયોઇડ્સ, એન્ટીકન્વલ્સન્સ અને NSAIDs જેવી દવાઓ આવે છે. મધ્યમથી ગંભીર દુખાવા માટે આ ગોલ્ડ સ્ટાન્ડર્ડ છે. પણ હા, થાક અને ઉબકા જેવી આડઅસરો થઈ શકે છે. બીજી છે નોન ફાર્માકોલોજીકલ એટલે કે દવાઓ વગરની સારવાર. આમાં સાયકોલોજીકલ થેરેપી, કસરત, એક્યુપંચર જેવી પદ્ધતિઓનો સમાવેશ થાય છે. આનાથી દુખાવાને કાબૂમાં રાખવા અને જીવનની ગુણવત્તા સુધારવામાં ઘણી મદદ મળે છે. અને સાચું કહીએ ને તો શ્રેષ્ઠ પરિણામ ત્યારે જ મળે છે જ્યારે આ બંનેનો સમન્વય કરવામાં આવે. અને આ જ વિચાર આપણને ઇન્ટિગ્રેટિવ મેડિસિન એટલે કે એકીકૃત દવા તરફ લઈ જાય છે. આ એક એવો અભિગમ છે જેમાં દર્દીને કેન્દ્રમાં રાખવામાં આવે છે.
આમાં પરંપરાગત મેડિકલ ટ્રીટમેન્ટની સાથે સાથે પુરાવા આધારિત બીજી પૂરક થેરાપીઓને પણ જોડવામાં આવે છે. અહીં ઉદ્દેશ્ય માત્ર શારીરિક દુખાવો મટાડવાનો નથી, પણ દર્દીના શારીરિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક આમ સર્વાંગી સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાનું છે. ચાલો હવે વાત કરીએ એક ખૂબ જ રોમાંચક વિષયની, જે આપણો ચોથો વિભાગ છે, ટેકનોલોજીનો ઉપયોગ. ચાલો જોઈએ કે આજના આધુનિક સાધનો દુખાવાના સંચાલનને કેવી રીતે વધુ સ્માર્ટ અને પર્સનલ બનાવી રહ્યા છે. આમાં એક મોટી ક્રાંતિ છે, EPRO સિસ્ટમ્સ, એટલે કે ઇલેક્ટ્રોનિક પેશન્ટ રિપોર્ટેડ આઉટકમ સિસ્ટમ્સ. આ સિસ્ટમથી શું થાય છે? દર્દીઓ પોતાના લક્ષણો જેમ કે દુખાવો રિયલ ટાઈમમાં એટલે કે તરત જ પોતાની હેલ્થકેર ટીમને જણાવી શકે છે. આનાથી ડોક્ટર અને દર્દી વચ્ચેનો ગેપ ઘટે છે અને સમસ્યા ગંભીર બને એ પહેલાં જ તેના પર કામ કરી શકાય છે. આનું એક સરસ ઉદાહરણ છે આઉટકમ્સ ફોર મી જેવી એપ્સ. આ એપ્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AIનો ઉપયોગ કરે છે. એ શું કરે? એ મેડિકલ રેકોર્ડનું વિશ્લેષણ કરે છે, સારવાર માટે કઈ ક્લિનિકલ ટ્રાયલ ઉપયોગી થઈ શકે એ શોધવામાં મદદ કરે છે, અને NCCN જેવી પ્રતિષ્ઠિત ગાઈડલાઇન્સના આધારે વ્યક્તિગત માર્ગદર્શન પણ આપે છે. ટૂંકમાં આનાથી દર્દીઓ પોતાની સારવારમાં વધુ જાણકાર અને સક્રિય ભાગીદાર બની શકે છે. અને AIની ભૂમિકા માત્ર આટલેથી નથી અટકતી. ટ્રાયલ ટ્રાન્સલેટર જેવા AI પ્લેટફોર્મ તો એ પણ આગાહી કરી શકે છે કે કોઈ ચોક્કસ ક્લિનિકલ ટ્રાયલથી દર્દીને ફાયદો થવાની સંભાવના કેટલી છે. મતલબ કે આ માત્ર ટ્રાયલ શોધવા પૂરતું નથી, પણ એ જાણવા માટે છે કે તે ખરેખર કામ કરશે કે નહીં. આનાથી અત્યાધુનિક સારવાર યોગ્ય લોકો સુધી પહોંચાડવી વધુ સરળ બને છે. અને હવે આપણે પહોંચ્યા છીએ આપણા અંતિમ અને કદાચ સૌથી વધુ આશાસ્પદ વિભાગ પર, વ્યક્તિગત સારવારનું ભવિષ્ય. આ એ ભવિષ્ય છે જ્યાં વિજ્ઞાન દરેક દર્દી માટે તેમની જરૂરિયાત મુજબની એકદમ ચોક્કસ સારવાર પહોંચાડવા તરફ આગળ વધી રહ્યું છે. આ ભવિષ્યનો પાયો છે ફાર્માકોજેનોમિક્સ. હવે આ શું છે? આ એક એવો વિજ્ઞાન છે જે એ વાતનો અભ્યાસ કરે છે કે કોઈ પણ દવા પર વ્યક્તિના જનીનો કેવી પ્રતિક્રિયા આપે છે. આનો હેતુ એ છે કે દરેક વ્યક્તિના જેનેટિક મેકઅપને આધારે તેમના માટે કઈ દવા સૌથી અસરકારક અને સલામત રહેશે અને તેનો ડોઝ કેટલો હોવો જોઈએ તે નક્કી કરી શકાય. એટલે કે હવે અનુમાન નહીં પણ ચોકસાઈથી કામ થશે. પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીના ડોક્ટર કી લોંગ આ વાતને ખૂબ સરસ રીતે સમજાવે છે. એમના મતે AI અને મશીન લર્નિંગમાં એટલી પ્રચંડ ક્ષમતા છે કે તે વાસ્તવિક દુનિયાના જટિલ ડેટાનો ઉપયોગ કરીને ચોકસાઈવાળી દવાને એટલે કે પ્રિસિઝન મેડિસિનને એક નવા સ્તરે લઈ જઈ શકે છે. ટૂંકમાં કહીએ તો AI આપણને દરેક દર્દી માટે સૌથી શ્રેષ્ઠ સારવાર શોધવામાં મદદ કરી રહ્યું છે. તો ચાલો આ ચર્ચાને આપણે એક મહત્વપૂર્ણ સવાલ સાથે પૂરી કરીએ. આવતીકાલની પર્સનલાઇઝ્ડ મેડિસિન કેન્સરના દુખાવાની સારવારને કેવી રીતે અને કેટલું બદલી શકે છે? આપણે જોયું કે દુખાવાનું સંચાલન શક્ય છે, અને ટેકનોલોજી અને વિજ્ઞાન આપણને એક એવા ભવિષ્ય તરફ લઈ જઈ રહ્યા છે જ્યાં દરેક વ્યક્તિને પોતાની જરૂરિયાત મુજબ રાહત મળી શકે. આ એક એવું ભવિષ્ય છે જે આશાથી અને નવીનતાઓથી ભરપૂર છે.